સાહેબ પાલિકાની ચૂંટણી આવે છે, મારે તો એવું કહેવાનું કે પહેલા અમારે જ્યારે ગ્રામ પંચાયત હતી, ધારી ગામમાં ધારી ગ્રામ પંચાયત હતી, તે અમારે મસ્ત ફર્સ્ટ ક્લાસ એક ગોંદરો હતો, ફરતે પતરા હતા, ગેટ હતો, કોઈ પણ ઢોર ઢાકર બહાર નીકળી ના શકતા, કોઈ પબ્લિકને હેરાન ના કરતા. પણ અત્યારે જ્યારે ધારી નગરપાલિકા બની છે તો ડિમોલિશન કરીને ગોંદરો તોડી નાખવામાં આવ્યો છે. તો ગાયોને ક્યાંય રહેઠાણ નથી, કોઈ ધાન નથી, કોઈ ખળ નથી, અને ગાયો જ્યાં ત્યાં રગડતી ઢગડતી રહે છે. અને રોજ સાંજના ધારી શહેરની અંદર 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે. ધારી ગામમાં મહાયુદ્ધ ખૂટિયાઓનું ચાલે છે. તો મારે નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત બને કે નગરપાલિકા બને કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈ ના આવે, જે પણ ચૂંટાઈ ના આવે, મારે એને ખૂબ ખૂબ વિનંતી કરવાની કે ગાયો માટે ધણકૂટ માટે સારો ગોંદરો બનાવો, ગોંદરાની અંદર રહીએ તો ધારીની પબ્લિક સુરક્ષિત રહીએ. અવારનવાર ગાડીઓ પછાડી દે છે, લારીઓ પછાડી દે છે, જાનમાલનો નુકસાન થાય છે. ધારી શહેરની અંદર ગમે ત્યારે આવો 4 થી 6 મહાયુદ્ધ ચાલે છે ખૂટિયાઓનો, અને ધારીની અંદર 20 થી 25 ધણકૂટ છે.